પુરાણોની સત્ય ઘટનાની કથા છે. વ્રજમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હતો. ભગવાનને જન્માષ્ટમીનો ઉત્સવ જેટલો ગમે ને, ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીનો જેટલો ઉત્સવ ગમે છે એના કરતા સવાયો ઉત્સવ ભગવાનને હોળીનો ગમે છે. આજ બીરજ મેં હોલી હૈ. એટલે તો આ વખતે રસિયા વૃંદાવનમાં છે. ત્યારે પાકા કલરો આવી બધી વસ્તુથી ન રમતા. રમવું હોય તો અબીલ અને ગુલાલથી રમજો. ઠાકોરજી હારે રમજો. કારણ અબીલ અને ગુલાલ એટલા માટે કહ્યું છે કે એના માટે શાસ્ત્રોમાં શ્લોક આપ્યો છે, અબીલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધક. અબીલથી માણસની આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલથી માણસનો પ્રેમ વધે છે. પણ આપણે તો ક્યારેક ક્યારેક એવા રમતે ચડીએ, ગાડીમાંથી નીકળી ગયેલું ઓલું કાળું ઓઇલ લઈને રમતા હોય. આ રાક્ષસોની હોળી છે. હોય ધૂળેટી એટલે કોઈના મોઢા બગાડી નાખવાની વાત નથી, કોઈના મોઢા પર ગુલાલ લગાડવાની વાત છે. કોઈના ચહેરા પર ગુલાલ લગાડી અને સ્મિત લાવવાની વાત છે. તો સ્વયં પરમાત્મા નંદ નંદન રાસેશ્વર ભગવાન જ્યારે રમતા હતા, ચારેય બાજુ અબીલ ગુલાલ અને કેસુડાના જળની રેલમ છેલ. બધા લોકો ભેગા થાય એટલે એમાં બધા જ નંદો, બધા ગોવાળો આવ્યા હતા. પણ બધા ગોવાળો હતા એમાંથી એક વિજયનંદ નામનો એક ગોવાળ હતો, જે ગોપ, એનો હુંકાર કંઈક અલગ હતો, અભિમાની હતો બહુ. એનામાં હું પદ બહુ હતું. અને જ્યારે તમારા મગજમાં હું પણ આવી જાય ને, પછી તમને શાંતિ કોઈ અપાવી ન શકે. આપણે કંઈ જ નથી. જેમ પગમાં કાંટો વાગે અને એ નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે, એમ જ્યારે પણ તમને તમારી સંપદા, તમારી પ્રતિષ્ઠા, તમારી સત્તા, આનો હું પદનો જો કાંટો વાગ્યો મગજમાં, એ જ્યાં સુધી હું પણાનો કાંટો નીકળે નહીં ને ત્યાં સુધી તમને કોઈ દી શાંતિ ન મળે, ચેન ન પડે. કામ કરતા હોય અને હાથમાં કંઈક વાંસની નાની એવી એક કાંટા કરતા, વાળ કરતા પણ પતલી એક ફાંસ વાગી જાય, દેખાતી ન હોય, પણ એ ચેન લેવા દે છે. અરે જમતા પછી, જેમાં પછી મોઢામાં દાંતની વચ્ચે કંઈક ફસાઈ ગયું હોય, એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીભ ત્યાંથી હલતી નથી એક બાજુ, શાંતિ ન થાય. એમ હું પણાનો કાંટો ન નીકળે ત્યાં સુધી શાંતિ ન મળે ક્યારેય કોઈને. જેને હું પણાના પાટા બાંધ્યા છે આંખે, દેખતો હોય છતાં પણ એ આંધળો છે. અભિમાનના નશાઓ ચડી જાય. હું પણાના કાંટાઓ લાગ્યા છે. એ સમયે એક પ્રણાલિકા હતી કે બે ટુકડીઓમાં વિભાગ થાય. એક મુખ્ય આગેવાનીનો પદ સ્વીકારે, નક્કી થાય. એટલે નક્કી કર્યું કે હવે આમાં બધું બનશે કોણ? આપણો મૂળ નેતા કોણ? 9 આગેવાનો અલગ બાજુ તરી આવ્યા, નંદ, અને એક બાજુ બધા સભ્યો. એમાં એક બાજુ વિજયનંદ અને એક બાજુ ભગવાન કૃષ્ણ હતા. બેયની આંગળી ઊંચી ને બાકીના બધા એને સપોર્ટ કરવા માટે પોતાનો હાથ ઊંચો કરે. એમાં ભગવાન કૃષ્ણની વરણી થઈ બહુમતીથી.
એટલે વિજયનંદને તો ગમતું નહોતું આ વાત. ક્રોધથી આખો સળગી ઉઠ્યો કે મૂર્ખ છોકરાઓ, અમારા વડીલને છોડીને આ યુવાનને તમે પ્રમુખ બનાવો છો. અમારી આબરૂ શું આમાં? તો એવા સમયે એ જ વિજયનંદનો એક કૃષ્ણના સમાજમાં તમે એમ કહો છો કે આ ગોવાળીઓ છે, ચોર છે, બધું છે, તો તારા જ ઘરમાં કૃષ્ણની પૂજા કેમ થાય છે? કોણે કહ્યું આ તારી પત્ની પૂજા કરતા ભગવાન કૃષ્ણની? તો ત્યાર તો તું કાંઈ બોલતો નથી અને અહીંયા અમને બધાને કહેવા આવ્યો છે. ઉપનંદ કહે છે કે તારી પત્ની જ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને જ્યાં સુધી તારી પત્ની કૃષ્ણના રંગમાં આપણે સૌ રંગાય અને અહીંયાથી જવાના છીએ. એકાદશીના વ્રતનું વ્રતોધ્યાપન આપણે ભગવાનની કથાથી કરીએ. ગઈકાલે એકાદશી હતી, રંગ એકાદશી. બધાએ ખૂબ ભાવથી ઉપવાસ કર્યા હશે, આવી હું અપેક્ષા રાખું છું. અહીંયા તો કદાચ બધું ફળાહાર હતું જ, પણ કોઈકને આઈનું ફરાળ નહીં ફાવ્યું હોય તો વળી પાછું પાણીપુરીનું ફરાળ કર્યું છે. પણ તમને બધાને આમંત્રણ આપું છું કે આવતી 4 તારીખે, પણ હવે તમે 4 તારીખે એ ઉત્સવ રમવા આવો ત્યારે 3 તારીખે આવી જાવ તો કાંઈ વાંધો નથી. તમે બધા આવજો અને જો આવશો તો તમને બધાને રંગેથી રંગીશું, જેમ ગઈકાલે બધાએ ખૂબ રંગ્યા. કેટલા લોકો કાલે આવ્યા હતા? હાથ ઊંચો કરો. 50% લોકો ને આવ્યા હતા. દાદા તમે, પ્રવીણ દાદા, તમે છેલ્લે સુધી નહોતા હોય, ત્યાંથી પાછા વળી ગયા હતા? છેલ્લે સુધી હતા? આખી યાત્રા કરી અમારી? વાહ. મહેશભાઈ તમે તો છે ખુદ હતા ને, ખૂબ નાચ્યા નહીં કાલે? બધા લોકો ભવનભાઈ જોવા નીકળે કે આ હું નીકળ્યું, આવી તો કોઈ દી કોઈની યાત્રા નીકળતી નથી આ ઢોલ સાથે. મેં કીધું આવો જુગાડ કરે ને ગુજરાતી જ હોય. જ્યાં ક્યાંય ભેગું ન થાય અને યાદ રાખો કે જ્યાં હાવ મેનેજમેન્ટનો હાવ અભાવ હોય ત્યાં પણ સારામાં સારું મેનેજમેન્ટ ઊભું કરે સમજવાનું આ ગુજરાતીઓ અહીંયા આવ્યા છે, બાકી થાય જ નહીં કોઈ દી. અને એમાં પણ ગુજરાતમાં આટલું મેનેજમેન્ટ છે, પણ એમાં પટેલોના ઘરે કઈ પ્રસંગ હોય અને મેનેજમેન્ટ થાય એવું બીજે ક્યાંય બીજે થાય ને આવું બધું. એકદમ આમ શિસ્તબદ્ધ. ત્યાં આવજો. આવશો ને? કેટલો ઝીણો અવાજ આવ્યો છે. એ કે હજી અહીંયાથી ઘરે પોગીશું 2 તારીખે, તો ઘરે હજી તો કપડાં હજી હરખા કરી ત્યાં પાછું નહીં આવવાનું. આ ગયા વર્ષની ધૂળેટી છે તથાસ્તુ વિદ્યાપીઠની. એટલે આપ સૌ પધારજો. ગઈકાલે આપણે ભગવાનના લગ્નની કથામાં ઠાકોરજીએ એક શ્લોક સાંભળ્યો, પછીના 6 શ્લોક સાંભળ્યા પહેલા ભગવાને નિર્ણય કર્યો કે હું રૂકમિણીને પરણવા માટે તૈયાર છું. મને રૂકમિણી પસંદ છે. બ્રાહ્મણે પૂછ્યું પણ ખરું કે પ્રભુ આ એક જ શ્લોક સાંભળીને નિર્ણય કરી લીધો, એનું કારણ શું? હજી આગળના શ્લોક તો સાંભળો. ભગવાને કહ્યું કે ભૂદેવ હવે બીજું કાંઈ સાંભળવાની મને આવશ્યકતા નથી. કેમ?
મને જે અતિ પ્રિય છે એ ગુણ આનામાં છે. મને અતિ પ્રિય એ છે કે જે મારી કથા સાંભળે છે એ મને બહુ ગમે છે, અને રૂકમિણી મારા ગુણોને સાંભળી રહ્યા છે એટલે મને ગમે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. પરમાત્મા, મારું મન તમારામાં લાગ્યું છે. રૂકમિણીનું મન ભગવાન કૃષ્ણમાં લાગી ગયું હતું. મનથી એક નિર્ધાર કર્યો હતો કે આ જન્મમાં જો કોઈ પરણીશ તો હું દ્વારિકાવાળા કૃષ્ણને જ પરણીશ, બાકી મરી જઈશ પણ કોઈના હાથમાં મારો હાથ નહીં આપો. કોઈના નામની ચુંદડી નહીં ઓઢું, એવો મક્કમ નિર્ધાર કરેલો. અને પછી એને પત્ર લખેલો. જેમનો દ્રઢ નિર્ણય હોય એમની સાથે ભગવાન ભળે. આપણે તો અભી બોલા, અભી બોલીએ કાંઈક, હોય કાંઈક. મેં તમારી કથા સાંભળીને મારું મન તમારામાં લાગ્યું છે. તમારા ગુણોને સાંભળી સાંભળી અને મારું મન તમારામાં ચોંટ્યું છે. નાથ, મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું કે મારો ને તમારો સંબંધ શું? તો રૂકમિણીએ બીજા શ્લોકમાં કહી દીધું કે મારો ને તમારો સંબંધ, મેં તમને પતિ માન્યા છે. તમે મને પત્ની માનો કે ન માનો એ મને ખબર નથી, પણ મેં તમને મારા પતિ માન્યા છે. ભગવાને પૂછ્યું કે તમે મને શું કામ પતિ બનાવો છો? પતિ બનાવવા માટે થઈને મારામાં એવા કયા ગુણો, કયા લક્ષણો છે કે તમારે મને પતિ બનાવવો પડે છે, પતિ તરીકે સ્વીકારો છો? પછી તો માતાજીએ કહ્યું કે પ્રભુ તમારામાં શું ગુણ નથી કહો ને. સર્વગુણ સંપન્ન પ્રભુ તમે છો. કોઈનામાં એક બે ગુણ હોય, તમારામાં તો બધા જ ગુણો છે. ક્યારેક સમાજમાં કોઈ પુરુષમાં પૈસા હોય તો રૂપ ન હોય, રૂપ હોય તો પૈસા ન હોય, પૈસા ને રૂપ બે હોય તો સારો સ્વભાવ ન હોય. પણ તમારી પાસે તો બધું જ છે. તમારું કુળ સારું, તમારો સ્વભાવ સારો, તમારું ચારિત્ર સારું, તમારું રૂપ સારું, તમારી વિદ્યા સારી, તમારી ઉંમર બરાબર. નહીં તો ઘણા ઘણા આમ છેક કાંઠે પૂગી ગયા હોય, કિનારે આવી ગયા હોય, તોય કોકને ભલામણ કરતા હોય. હવે કિનારે પહોંચીને ભલામણ કરે. આપણને એ ન સમજાય કે અમુક ઉંમર જતી રહે ત્યારે એણે કર્યું શું હશે. તો તમારી ઉંમર એ બરાબર છે. અને છેલ્લી વાત, તમારી સંપત્તિ બરાબર છે. માટે નાથ, મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે. જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવી પડશે. હું આવી નહીં જાઉં. તમે મને લઈ જાજો. હું તમારું અંગ છું. શિશુપાલ સાથે મારા ભાઈએ ઘડિયા લગ્ન નક્કી કરી દીધા છે. શિશુપાલ તો શિયાળ કહેવાય ને તમે તો સિંહ પુરુષ છો. ભગવાનને એનું શૌર્ય યાદ કરાવે છે, એની તાકાત યાદ કરાવે છે.
તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ. માટે તમે મને લેવા આવજો, હું આવીશ નહીં. એક ક્ષણ માટે એવો વિચાર કરો કે આ રૂકમિણી પત્ર લખેના કરતા આપણો જીવાત્મા પ્રભુને પ્રાર્થના કરે છે, આપણો જીવ ભગવાનને સ્તુતિ કરે છે, આપણો જીવ ભગવાનને આ પત્ર લખીને વિનંતી કરે છે. આ જીવને ભગવાન હારે પરણવાની ઈચ્છા થઈ છે. આપણને પરમાત્મા સાથે પરણવાનું મન થાય અને કદાચ તમને કનૈયો પસંદ પડી જાય તો હવે એની હારે પરણવું કેમ? આપણે કઈ સીધી વાત તો કરાય નહીં. દીકરી મોટી થાય તો કઈ કોઈને કહેવા ન જાય તમારો દીકરો સારો છે તમારે હારે પરણવું કહેજો એમ. બે વડીલો વાત કરે, કોઈ મધ્યસ્થી હોય. મધ્યસ્થી વગર ક્યારેય કશું કાર્ય સારું થતું નથી હોતું. મધ્યસ્થી પણ એવો રાખો કે તમારું કરેલું કાર્ય ક્યારેક બગડે તો સુધારવાની એનામાં તાકાત હોવી જોઈએ. તો દીકરી કઈ સીધું ન કે કોઈને કે ભાઈ મારા લગ્ન કરવાની મારી ઉંમર થઈ ગઈ છે, હવે કઈક છોકરો હોય તો મને બતાવજો. પણ એવી ત્રીજી કોઈક વ્યક્તિ આપણે શોધીએ. આપણે ક્યાંય પ્રસંગમાં ગયા હોય ને કોઈનો દીકરો આપણી દીકરી માટે આપણને પસંદ આવે તો આપણે સામેથી એના દીકરાના બાપને ન કહીએ કે તમારો દીકરો બરાબર છે, અમારે દીકરી છે. તો પણ આપણે એ માણસને કોણ ઓળખે છે, જેના દીકરા સાથે લગ્ન કરવા છે, એની સાથે કોનો સંબંધ સારો છે, એવી ત્રીજી વ્યક્તિને ગોતી અને આપણી જે વાત છે એ એના માધ્યમ દ્વારા આપણે ત્યાં પહોંચાડીએ છીએ, ત્યાં સુધી મોકલીએ છીએ અને પછી એમાંથી વેવિશાળ સંબંધ આગળ વધતો હોય છે. જેવી રીતે સંસારમાં કોઈ વડીલો આપણા લગ્નની વાત ત્રીજી વ્યક્તિ સાથે સામેના પાત્ર સાથે પહોંચાડે છે, એવી જ રીતે અધ્યાત્મ જગતમાં આ જીવાત્માના લગ્ન ઠાકોરજી સાથે કરવા હોય તો મેં ત્રીજી વ્યક્તિ એકમાત્ર છે સદગુરુ. સદગુરુને કહેશો તો તમારી સારી વાત ભગવાન સુધી પહોંચાડી અને આપણું લગ્ન કરાવી દેશે. એક સારું વ્યક્તિત્વ, એક સદગુરુ મળી જાય તો આપણા માટે થઈને એ ભગવાન સાથે લડે. તો રૂકમિણીએ પત્ર લઈને સુદેવ નામના બ્રાહ્મણને મોકલેલા. અને પહેલાના સમયમાં બ્રાહ્મણો જ સગાઈ કરાવતા ને, શ્રીફળ આપવા બ્રાહ્મણો જ જતા. તો સદગુરુ રૂપી કોઈ માણસ, ત્રીજી વ્યક્તિ એવું મળી જાય જે આપણી વાત બરાબર ચલાવે. જરા કાનમાં કહી દેવું, ગુરુદેવ કૃષ્ણ બહુ ગમે છે અને આ દુનિયામાં કૃષ્ણ કોને નથી ગમતા. અહીંયા જેટલા બધા બેઠા છો એમાંથી એક પણ માણસ, એક પણ વ્યક્તિ એવું છે કે જે કહી શકે કે હા મને કૃષ્ણ નથી ગમતા, મને બીજા કોઈ ગમે છે. તમને જે ગમતો હશે એના કરતાં તો કનૈયો હારો જ હશે, યાદ રાખજો. તમે બીજો કોઈ તમને ગમતો હશે એના કરતાં હું દાવા સાથે કહું છું કૃષ્ણ સારા છે. એને પરણી જાવ. પણ એને પરણવું હોય તો એના લાયકાત પ્રમાણે, દીકરો જો ડોક્ટર હોય તો દીકરી પણ આપણે એવી જ લાયકાત વાળી ગોતવી પડે. દીકરી ભણેલી ગણેલી હોય તો દીકરો પણ સારો એવી એના લાયકાત પ્રમાણે ગોતવો પડે. કોઈ પણ વાહન હોય એના પેલા ટાયર છે એ બે ખરખા હોવા જોઈએ. એક નાનું મોટું હોય તો એ સંઘ દ્વારકા ન પૂગે. તો દીકરો કે દીકરી ભણેલા હોય તો સામેનું પાત્ર ભણેલું જ હોય. એને અનુરૂપ થઈને એને ગમે એવા કાર્ય કરનારું વ્યક્તિત્વ હોવું જોઈએ.
તમે કદાચ ભગવાનને કહો, પ્રભુ તમે મને ગમો છો, મારે તમારી હારે લગ્ન કરવા છે, મેં તમને મારા પતિ માન્યા છે, જો તમે મને પત્ની તરીકે સ્વીકારવા માંગતા હો તો મને લેવા આવજો, આવું તમારે કેવું હોય તો ક્યારે કહી શકો કે જ્યારે તમે એને ગમે એવા કામ કર્યા હોય ત્યારે. પ્રભુને ગમે એવું કોઈ કશું કામ કર્યું હોય, કથાઓ સાંભળી હોય, મંદિરોમાં દર્શન કર્યા હોય, કોઈની સેવા ચાકરી કરી હોય, કોઈને દાન પુણ્ય કર્યા હોય, કોઈને પાણીના પરબ બંધાવ્યા હોય, કોઈએ અનાજ કોઈને આપીને કોઈને ભોજન કરાવ્યા હોય, કોઈ સદગુરુની સેવા કરી હોય, બ્રાહ્મણોને દાન પુણ્ય કર્યા હોય, તો તમે કહી શકો પ્રભુ તમે લેવા આવજો. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુવર્ચ. આટલો સમન્વય આપણને ક્યારે મળે? આ સુભગ સમન્વય છે. આજે તમારે બધાને છેલ્લો દિવસ એટલે દાન પુણ્ય કરીને જ જવાનું, કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે કે ક્યારેય પણ કથા કોઈ દિવસ મફતમાં સાંભળવી, પિક્ચર તમને મફતમાં દેખાડે કોઈ તો કથાએ મફતમાં સાંભળવી નહીં. માટે આજે ખૂબ દાન પુણ્ય કરજો. અને તમે એટલું તમને બહુ સ્પષ્ટતા કરી દઉં કે તમારે આજે મને દક્ષિણા દેવી જોઈએ, પણ તમારે મને કઈ દક્ષિણા દેવી હોય તો એ દક્ષિણા તમે તથાસ્તુ વિદ્યાપીઠને આપી દેજો. હું તો અહીંયા અમારા યજમાનો પાસે દક્ષિણા લઈ લઈશ, ચિંતા ન કરો એની. પણ આવીને દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે. અરે વૃંદાવનમાં આવીને અમે ચાલીને ઉઘાડા પગે પરિક્રમા કરી છે, લેવા હેના ન આવો તમે? પરમાત્માને પ્રાર્થના કરવી, અને જ્યારે તમે ભગવાનને આવી પ્રાર્થના કરશો અને પરમાત્મા એમ કહે કે હા હું તમને લેવા આવું છું, તો બીજી વાત એને યાદ કરાવી દેજો કે તમે લેવા આવો છો તો જેવાન તેવા ટાઈમે લેવા આવતા નહીં. રૂકમિણીએ કહ્યું હતું કે તમે કુળદેવીના મંદિરે હું પૂજા કરવા જાઉં ત્યારે લેવા આવજો, ત્યારે બહુ સૈનિકો હારે નહીં હોય. પણ આ જીવ ભગવાનને એમ કહે છે પ્રભુ તમે લેવા આવો તો એવા સમયે લેવા આવજો કે જ્યારે હું પવિત્ર બની અને તમારા નામનું જપ કરતો હોઉં. હું બીમાર પડ્યો હોઉં, હોસ્પિટલમાં પથારીમાં કેટલાય દિવસથી પડ્યો હોય, સ્નાન ન થયું હોય, તમારું નામ ન લેવાતું હોય, એવા સમય લેવા આવતા નહીં, પણ તમે લેવા આવો તો એવા સમય લેવા આવજો કે તમારા નામની માળા મારા હાથમાં ફરતી હોય અને મારો પ્રાણ નીકળી જાય. તમારું નામ લેતા લેતા મારો પ્રાણ છૂટી જાય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ હું. ભક્તિ કરતા. પણ તમને કહી દઉં, ભગવાનના હાથમાં એ વાંસળી હોતી જ નથી. ભગવાનને વર્ષમાં એક જ દિવસ વાંસળી આપવામાં આવે છે અહીંયા. અને એક આ ઠાકોરજી એવા છે કે જ્યારે અહીંયા ફૂલ બંગલાનો મહોત્સવ હોય ત્યારે ભગવાન બાકી બિહારી મંદિરમાંથી છેક ઓસરીના કોર સુધી બેસવા માટે આવે છે. તો અહીંયા બેઠા છો, પ્રાર્થના કરજો એને કે નાથ
આ પ્રાણ છૂટે ત્યારે તારું નામ અમારી જીભ પર હોય. જીહવે સદૈવમ ભજ સુંદરાણી, નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. કનૈયાનું મનોહર નામ આપણી જીભ પર હોય અને પ્રાણ નીકળી જાય, આવું ભગવાન પાસે માગજો. રાત દાડો તારું ભજન કરું અને તારું મનોહર મુખ જોયા કરું. ભગવાન, મારી પ્રાર્થના છે, મારી આશા નિરાશા કરશો નહીં. મારી બહુ અગત્યની વાત કરી છે કે તમે મારો સ્વીકાર નહીં કરો તો એવું ન માનશો કે હું સ્વીકાર નહીં કરું એટલે પછી રૂકમિણી બીજાને પરણી જશે. તમે મને સ્વીકારો કે ન સ્વીકારો, આ ભાવમાં મેં તમને સ્વીકાર્યા છે. હવે બીજાને સ્વીકારવાની તાકાત મારામાં નથી. ક્યારેય હું બીજાને નહીં સ્વીકારી શકું. આનો અર્થ છે કે મેં કૃષ્ણની સેવા પ્રારંભ કરી છે. મરું ત્યાં સુધી હવે કૃષ્ણ સિવાય બીજે ક્યાંય મારી સેવા ન જાય. હું રામને પ્રેમ કરું છું તો રામમાં જ મારી પ્રીતિ ટકી રહે. પણ આપણે એવું થાય છે કે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ અને કૃષ્ણ આપણું ચાહીતું કામ ન કરે, આપણું ચાહનારું કામ ન કરે તો આપણે કૃષ્ણને બદલી નાખીએ છીએ. તમે નહીં, બીજા. જીવો ત્યાં સુધી જેના નામથી તમે પ્રારંભ કર્યો છે એના નામ સુધી જીવતા રહો. તમે નહીં આવો તો હું મરી જઈશ, પણ મારો હાથ કોઈના હાથમાં નહીં આપો. મરી જવાનો અર્થ યાદ રાખજો વાલા વૈષ્ણવો, આત્મહત્યા નથી કીધી. મરી જવાનો અર્થ એને કહ્યું કે હું ઉપવાસ કરીશ, સાધના કરીશ, ધ્યાન કરીશ અને આમ કરતા 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 મારું શરીર શાંત કરી દઈશ, પણ આ હાથ બીજાના હાથમાં નહીં આપો. આવો દ્રઢ નિર્ણય જ્યારે તમારો થાય ને પછી ભગવાન તમને લેવા આવ્યા વગર રહી જ ન શકે. તમારી એક નિશ્ચય હોવો જોઈએ તમારો કે આયે હે દર પે તો કુછ કરકે હી જાયેંગે. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, या तो मिल के जाएंगे या तो मर कर जाएंगे. ગુજરાતીમાં તમને કહું કે મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે, તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા તું નહીં કા હું નહીં. આવો જ્યારે તમારો દ્રઢ નિર્ણય થાય ત્યારે ઠાકોરજી આવે અને ત્યારે એ ઠાકોરજી સુદેવ નામના બ્રાહ્મણને કહે, તથાહમપી તચ્ચિત્તો નિદ્રાં ચ ન લભે નિશી. વેદાહં રુક્મિણાદ્વેષા મમોદ્વાહો નિવારિતઃ. પછી ભગવાન કહે કે ભૂદેવ, સાચું કહું, મને રૂકમિણીની યાદ એટલી આવે છે અને સ્વપ્ના રૂકમિણીના જ આવ્યા કરે છે. રાત્રે ઊંઘ આવતી નથી અને સ્વપ્ના રૂકમિણીના આવે છે. ભૂદેવે કહ્યું, પ્રભુ કાંઈક થોડુંક તો સંભાળીને બોલો, કેમ શું થયું? તો કહે છે કે રાત્રે નિંદ્રા ન આવે તો પછી સ્વપ્ના કેમ આવે? નિંદ્ર વગરનું સ્વપ્ન કંઈ હોઈ જ ન શકે. પણ ભગવાને કહ્યું કે તમે જે સમજો તે, પણ સાચું કહું, રૂકમિણી મને યાદ કરે છે એટલે હું રૂકમિણીને યાદ કર્યા વગર નથી રહી શકતો. કારણ ગીતાજીમાં કૃષ્ણનું વાક્ય છે, યે યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. જે મને ભજે છે એને હું ભજું છું, જે મને ભૂલે છે એને હું ભૂલી જાઉં છું. પરમાત્માને યાદ કરશો તો પ્રભુ તમને યાદ કરશે.
અને મેં આગળના દિવસમાં કહ્યું હતું કે ભગવાનનો ભક્ત ભગવાનને યાદ કરે એ સામાન્ય ભક્તિ છે, પણ ભગવાન ભક્તને યાદ કરવા લાગે એ અસામાન્ય ભક્તિ છે. આપણે તો પરમાત્માને યાદ કરીએ જ, પણ પ્રભુ આપણને યાદ કરે. આપણે ભગવાનને કહીએ કે હે ઠાકોરજી, કંઈક સેવા અમારી પાસે કરાવડાવજો, કંઈક સેવા અમારી પાસે કરાવડાવજો, કંઈક સારા કામ અમારી પાસે કરાવડાવજો. આપણે કહીએ એ સામાન્ય ઘટના છે, પણ દ્વારિકામાં શામળશા શેઠ બની અને વળી પાછા નરસિંહ મહેતાને કેવડાવે કે મુજ વાણોતર સરખા કામ કંઈક કહેજો. સમજવાનું નરસિંહની ભક્તિ પહોંચી ગઈ ઠાકોરજી પાસે. પછી ભગવાન 4 ઘોડાવાળા અશ્વને, એ 4 ઘોડાવાળા રથને લઈ અને પરમાત્મા આવ્યા છે રૂકમણીને લેવા માટે. શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક, આ 4 ઘોડાઓના નામ હતા એના. એ 4ને લઈ અને પરમાત્મા આવ્યા અને કુંડિનપુરમાંથી રૂકમણીનું હરણ કર્યું. ભગવાનને લઈ ગયા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. ભગવાનનું દાંપત્ય જીવન ચાલ્યું. એક દીકરાનો જન્મ થયો. પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રદ્યુમ્ન મહારાજ એટલે સ્વયં સાક્ષાત કામદેવ છે. ભગવાન મહાદેવે રતિને આપેલું વચન, જબ જદુવંશ, લગ્નંતક મણીને લેવા માટે પરમાત્મા ગયેલા, પોતાની ઉપર આવેલા આક્ષેપને દૂર કરવા એ મણી શોધવા ગયેલા, કે જે મણી રોજના દિવસે સૂર્ય ઉગે અને 8 ભાર સોનું સત્રાજીત યાદવને આપે એવો સેમંતક મણી હતો. બીજા સૂર્ય સમાન એટલો બધો પ્રજ્વલિત હતો. એ જ્યારે ચોરાઈ ગયો અને એનો આક્ષેપ ભગવાન ઉપર આવ્યો, એને શોધવા માટે પરમાત્મા ગયા. આ કથા વિસ્તારથી દેવી ભાગવતમાં આપી છે. એને ભગવાન જ્યારે શોધવા માટે ગયા ત્યારે જાંબવાન સાથે યુદ્ધ થયું ને એમાં જાંબવાન ઓળખી ગયા ભગવાનને કે તમે મારા પ્રભુ છો ગયા જન્મના. એટલે એમણે પરમાત્માના શરણે પોતાનું મસ્તક ઝુકાવ્યું, ભગવાનને મણી પણ આપ્યો અને સાથે બીજી મણી આ લેતા જાઓ, મારી દીકરી જાંબવતીનો હાથ તમે સ્વીકારતા જાઓ. ભગવાને જાંબવાનની દીકરી જાંબવતી સાથે લગ્ન કર્યા. બીજા 3જું લગ્ન સત્રાજીત યાદવે પોતાની દીકરી સત્યભામાના લગ્ન ભગવાન સાથે કર્યા છે. આ મણીનો આક્ષેપ પરમાત્માએ ઉતાર્યો. પછી 4થું લગ્ન ભગવાનનું સૂર્યતનયા કાલિંદી સાથે થયું. પરમાત્માએ કાલિંદી નદીને પરિણ્યા. કાલિંદી એટલે આ યમુના. પરમાત્મા યમુના નદી સાથે પરિણ્યા છે. ત્યાર પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ પરમાત્માની અષ્ટપટરાણીઓ છે. ભૌમાસુર નામના એક રાક્ષસે 16,100 કન્યાઓને કેદ કરેલી. ભગવાન એને છોડાવે છે અને એને છોડાવ્યા પછી પરમાત્માએ એને પિતાજીના ઘરે જવા કહ્યું તો સ્ત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે અમારું હરણ થયું, હવે અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે અમારી હારે લગ્ન કરો, તમે અમારો હાથ સ્વીકારો. ભગવાનને 16,100 કન્યાઓનો હાથ સ્વીકાર્યો. કામનાઓ માટે નહોતો સ્વીકાર્યો. પરમાત્મા સમજી ગયા હતા કે આ બધી સ્ત્રીઓના મનની અંદર અત્યારે એક વિચાર ચાલે છે કે અમને કોઈ સારો પુરુષ નહીં મળે, સારો પુરુષ નહીં મળે. આ એના દુઃખી વિચારો સાથે કદાચ કોઈ પુરુષ સાથે લગ્ન કરશે અને એના આ જ વિચારો સાથે એને પ્રજોત્પત્તિ થશે, સંતાન થશે, તો એના આ વિચારોની અસર એના સંતાનો ઉપર પડશે અને આટલી બધી સ્ત્રીઓના સંતાનો આ સંસારમાં આવશે તો સમાજ બગડશે. એ સમાજ ન બગડે એટલે પરમાત્માએ સ્ત્રીઓનું પૂજન કર્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું પૂજા થાય છે ત્યાં આગળ ભગવાન રમણ કરે છે. એટલા માટે પરમાત્માએ એ બધી જ સ્ત્રીઓનો હાથ સ્વીકાર્યો. આ કથા આપણને એવું બતાવે છે સમાજના શ્રેષ્ઠ લોકોને કે જ્યારે જ્યારે સમાજમાં નાના વ્યક્તિઓ સાથે કોઈ એવી ઘટના ઘટે ત્યારે સૌથી પહેલાં એ નાના માણસનો હાથ સમાજના મોટા માણસો પકડવા જોઈએ, જેથી કરીને સમાજના આ લોકોની માનસિકતાને લઈને સમાજ ન બગડે.
ઘણી બધી એવી આપણા સમાજોમાં રીત રિવાજો છે, રૂઢિ પરંપરાઓ ચાલી આવે છે કે જે કદાચ અત્યારના સમય પ્રમાણે યોગ્ય પણ નથી, પણ એ કોણ તોડે એને? જો નાનો માણસ એને તોડવા જાય તો મોટા માણસો એની અવહેલના કરે, અને મોટા માણસો એને તોડતા નથી એટલે મોટા માણસો એમાં કંઈ નિરાકરણ નથી લાવતા, એટલે એના માટેથી નાનો માણસ પણ પીસાઈ રહ્યો છે. એમાં સમાજમાં કે આપણી જ્ઞાતિમાં કોઈ એવા રિવાજો હોય કે જેના લીધે નાનો માણસ બહુ દુઃખી થતો હોય વારે વારે, તો સમાજના મોટા માણસોએ એક કામ કરવું જોઈએ, આવા રિવાજોને તોડી અને સારા નિયમો બીજા બનાવવા જોઈએ, જેથી કરી તમારા આ કાર્યથી સમાજના નાનામાં નાનો માણસ પણ દુઃખી થતો બંધ થઈ જાય. આ કથાઓ આપણને આ શીખડાવે છે. ખાલી તાળીઓ પાડવાની, કપાળમાં ચાંદલા કરાવવાની આ કથા નથી, હાથમાં માળા ફેરવવાની કથા નથી. આપણું જીવન કેમ ધર્મમય બને? ધર્મ એટલે શું? પોતાના ફરજનું જેને ભાન છે એનાથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી. મને મારી ફરજનું ધ્યાન હોવું જોઈએ. માની સેવા કર્યા વગર તમે ભગવાનને ભજવા વયા જાઓ તો ભગવાન તમારી સેવા સાંભળે નહીં. એટલા માટે કહું છું કે તમારી ફરજ એ છે, એ જ તમારો ધર્મ હોવો જોઈએ. હું મારી ફરજ ન ચૂકું ક્યારેય, મારી પાસે રહેલા બળને હું ક્યારેય પણ દુરુપયોગ ન કરું, એ આપણો ધર્મ છે. તો ભગવાને આ બધી જ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. ભગવાનના કુલ લગ્ન થયા 16,108. ત્યાર પછી ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજે એના જ મામાની દીકરી હારે લગ્ન કર્યા, રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા. એને દીકરો થયો એ અનિરુદ્ધ મહારાજ. એણે રૂકમીના દીકરાની દીકરી હારે લગ્ન કર્યા. અને એ લગ્નની અંદર જુગાર રમાતો હતો, અને જુગારમાં એક ઝઘડો થયો તો દાવ દાદાએ રૂકમીના માથામાં ભૂંગળ મારી અને મોતને ઘાટ ઉતાર્યો. જે રૂકમી ભગવાનનો દ્વેષ કરતો હતો, જે રૂકમીને ભગવાન કૃષ્ણ મારી નાખવાના હતા, રૂકમીને મરતા જેને બચાવ્યો હતો, એ જ દાવ દાદાએ આજ રૂકમીને મારી નાખ્યો. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા, જેને આપણે ઉષાહરણની ઓખાહરણની કથા તરીકે સાંભળે છે બેનો બધા. એ ઉષાહરણની કથા છે. મૂર્તિઓ એક, કન્યા પણ એક. લગ્ન 3 વાર થયા છે. પહેલા લગ્ન સ્વપ્નમાં થયા, બીજા લગ્ન ઝરૂખામાં થયા, અને ત્રીજા લગ્ન વિધિવત થયા છે. તો 3 લગ્નો થયા. એ બાણાસુરની દીકરી ઉષા સાથે લગ્ન થયા. ત્યાર પછી ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતીના દીકરા સામના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. ભગવાનના લગ્નની આ બધી જ કથાઓ બતાવતા બતાવતા સુખદેવજી મહારાજ કહે છે કે એક વખતના સમયે પાંડવોએ રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરી. એમાં બધાને આમંત્રણ મળ્યું. ભગવાન કૃષ્ણ પણ પરિવાર સમેત ત્યાં પધાર્યા છે. જરાસંધ હજી જીતાયો નહોતો, એટલે ભગવાનને પ્રાર્થના કરી ધર્મરાજ યુધિષ્ઠિરે, એટલે પરમાત્મા કૃષ્ણ, ભીમ અને અર્જુન આ 3 જણા બ્રાહ્મણના વેશમાં જરાસંધ પાસે ગયા, કે જે નિત્ય દાન કરતો હતો, અગણિત દાન કરતો હતો. એ જરાસંધ પાસે ગયા અને દાન લેવાનો વારો આવ્યો, એટલે દાનની અંદર માગ્યું અમને તમે યુદ્ધ આપો, દ્વંદ્વ યુદ્ધ આપો. જરાસંધ ઓળખી જાય છે કે યુદ્ધ માગનારો બ્રાહ્મણ ન હોય. પોતાની નજરથી જોયું તો ઓળખાઈ ગયા, આ તો કૃષ્ણ છે, આ ભીમ, આ અર્જુન છે. હસીને બોલે છે જરાસંધ કે કૃષ્ણ તમે આવ્યા છો બ્રાહ્મણ બનીને, હું તમને ઓળખી ગયો ત્રણેયને, પણ તમે બ્રાહ્મણના વેશને લઈને આવ્યા છો એટલે હું તમારો સત્કાર કરું છું. હું તમારી હારે યુદ્ધ નહીં કરું એવી રીતના, તમારી ઈચ્છા પણ સંપન્ન કરીશ, કારણ કે તમે યાચક બનીને આવ્યા છો. પણ સાંભળો, હું તમારી હારે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે રણ મેદાન છોડીને જનારા છો. બીજું, હું અર્જુન હારે યુદ્ધ નહીં કરું, કારણ કે અર્જુન મારાથી બહુ નાનો છે. હવે વૈધો ભીમ. એટલે જરાસંધે કહ્યું કે ભીમને કયો મારી હારે યુદ્ધ કરવું હોય તો. ભીમે સીધું જ નામ આવતાની સાથે ભગવાન સામે જોયું કે આમાં કારણ વગર હોળી નાળિયેર મને હું કામ બનાવો છો? આ બધું તમારે કરવાનું છે ને અમને અહીંયા લગાડો છો? ભગવાને જરા સહજતાથી કીધું ચિંતા ન કરો, યુદ્ધ કરો, બધું થઈ જશે, પણ તમે યુદ્ધ કરો ત્યારે નજર મારી સામે રાખજો. ભીમને શું કીધું? તમે યુદ્ધ કરો ત્યારે નજર મારી સામે રાખજો. જરાસંધ સાથે યુદ્ધ કરવાનું. ભીમ એટલે જીવાત્મા,
જરા એટલે વૃદ્ધાવસ્થા. જ્યારે આ જીવાત્મા આ શરીરને વૃદ્ધાવસ્થામાં જવાનો સમય આવે, વૃદ્ધાવસ્થાની હારે યુદ્ધ કરવાનો વારો આવે, ત્યારે વૃદ્ધાવસ્થામાં બહુ બધી યાતનાઓ થતી હોય. છોકરાની બહુ કયું ન કરે, છોકરો એમ કે તમને ખબર ન પડે, મોઢામાં દાંત ન હોય એટલે કાંઈ ખવાય નહીં, રોટલી ગરમ માગીએ તો કે હા તમારે તો ગરમ ગરમ જોઈ બધું. આવું બધું આવે સમાજમાં. જ્યારે આ બધું આવે અને એ સમયે જો તમારે દુઃખને ન ભોગવવું હોય તો નજર તમે ભગવાન સામે રાખજો, ઠાકોરજી સામે નજર રાખજો. તમારી નજર જો પરમાત્મા તરફ હશે તો વૃદ્ધાવસ્થામાં તમને યાતનાઓ નહીં થાય. સતત પરમાત્મા તરફ નજર હોવી જોઈએ આપણી. તો ભગવાને ભીમને કહ્યું અને અંતે પછી બંને વચ્ચે યુદ્ધ થયું, જરાસન અને ભીમની વચ્ચે. પરમાત્માના એક ઈશારા માત્રથી ભીમસેનના હાથે જરાસનનો ઉદ્ધાર થયો. જરાસનના ઉદ્ધાર પછી એ જરાસનનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ અને ખાલી મુગુટ લઈ અને આવી ગયા. ત્યાર પછી પરમાત્માનો આ પ્રયત્ન દ્વારા પાંડવોનો આ યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞની અંદર એક સભા ભરાણી અને સભાની અંદર એક પ્રસ્તાવ નીકળ્યો કે આમાં આટલા મોટા યજ્ઞમાં અગ્રપૂજા કોની કરીશું. બહુ બધા લોકોના નામ આવ્યા, પણ જરાસનના દીકરા સહદેવે કહ્યું કે અગ્રપૂજાને લાયક દ્વારકાધીશ હોય એવું મને લાગે છે. દ્વારકાધીશનું નામ આવ્યું, બધાએ તાળીઓથી એને વધાવ્યા, પણ બધાને દ્વારકાધીશ ગમતા હોય એવું ન હોય ને. શિશુપાલે એનો વિરોધ કર્યો. આ દુનિયામાં તમારી પ્રશંસા કરે એ બધાથી સહન ન થાય, કોઈ તમારા વખાણ કરે એ બધાથી સહન ન થઈ જાય. તો શિશુપાલથી સહન ન થયું એટલે પોતે ભગવાનને ગાળો દે છે. યાદવો ઊભા થયા પણ ભગવાને યાદવોને બેસાડી દીધા અને પરમાત્માએ પોતે જ કહ્યું કે શિશુપાલ, મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે હું 100 અપરાધ કરે ત્યાં સુધી માફ કરીશ, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવી અને એક પછી એક ગાળો દેવા લાગ્યો ભગવાનને. 100 ગાળ સમાપન થઈ, 101 ગાળ બોલે ભગવાને સુદર્શન ચક્ર વડે ભરી સભામાં શિશુપાલનું મસ્તક ઉતારી લીધું છે. પરમાત્માએ મસ્તક ઉતાર્યું, શિશુપાલનો ઉદ્ધાર કર્યો. પછી શ્રમ યજ્ઞની વાત બતાવી કે તમે જુઓ, આ રાજસુ યજ્ઞમાં ભગવાન પોતે બ્રાહ્મણોની પત્રાવળી ઉપાડે, અતિથિઓના પગ ધોવે અને પોતાની પત્નીઓ પાસે યજ્ઞશાળાની સફાઈ કરાવે છે. યજ્ઞમાં શ્રમનો મહિમા બહુ છે. આપણે કોઈ મંદિર બંધાતું હોય, એ મંદિરમાં કદાચ આપણે દાન ન આપી શકીએ તો કાંઈ નહીં. એ મંદિરના ડોનેશન બોક્સમાં આપણે રોજ એમાં કંઈ પધરાવીએ નહીં તો કાંઈ નહીં, પણ કમસે કમ અઠવાડિયામાં એકાદ વખત પણ તમારા આજુબાજુમાં રહેલા મંદિરમાં જઈને જો સેવા કરશો, મંદિરની સાફ સફાઈ કરશો ને, તો ઠાકોરજીને બહુ વાલા લાગશો. તમે ભગવાનને બુહારીની સેવા બહુ ગમે છે. તમારી આજુબાજુમાં જે ભગવાનનું મંદિર હોય ત્યાં સેવા કરવા ચાલ્યા જાઓ. તો ભગવાને શ્રમનો મહિમા બતાવ્યો, યજ્ઞ સમાપન કરાવી અને ઠાકોરજી દ્વારિકા આવે. દ્વારિકામાં આવીને જોયું તો દ્વારિકાની અંદર શાલ્વએ ચડાઈ કરેલી હતી. પ્રદ્યુમ્ન મહારાજ ઘવાયા હતા, એના હાથમાંથી યુદ્ધનો દોર લઈ ભગવાને શાલ્વ અને શાલ્વને ભગવાન શંકરે આપેલું ક્ષોભ નામનું જે વિમાન હતું એનો ભગવાને નાશ કર્યો છે. એ ક્ષોભ નામના વિમાનનો પણ પરમાત્માએ નાશ કર્યો. ત્યાર પછી દંતવક્ર અને વિદુરથ આ બંને જણા આવ્યા છે, તો પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કર્યો. એટલે શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. જય અને વિજયનો ત્રીજો જન્મ સમાપન થયો, ભગવાનના ધામમાં ગયા છે. આવી દિવ્ય કથાઓ ભગવાન સંભળાવતા હતા. એ સમયે પરીક્ષિત રાજાએ કહ્યું, બાપજી આ બધી દિવ્ય કથાઓ તમે મને સંભળાવી, પણ તમે મને નવધા ભક્તિની વાત કરતા હતા, યાદ છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તો શું ભગવાનને કોઈ મિત્ર હતા? અરે હા,
દ્વારિકાવાળા કૃષ્ણને પોરબંદરના સુદામા નામના બ્રાહ્મણ એક એના મિત્ર હતા. બરાબર. તો બાપજી એક પ્રાર્થના કરું, મને બે મિત્રની વાત કરો ને, મારે જોવું છે ભગવાનમાં સખ્ય ભાવ કેવો હતો, પરમાત્માને એનો મિત્ર કેવો વાલો લાગે છે, મારે જોવું છે. સંભળાવો ને. સાંભળો રાજા. કૃષ્ણ મારા મિત્ર છે, સાવ સામાન્ય ઘટના થઈ જાય. પણ દ્વારિકાનાથ પોતે એમ કહે, સુદામા મારો મિત્ર છે. સુદામાના મોઢામાંથી નીકળે કૃષ્ણ મારા મિત્ર સામાન્ય બને, પણ કૃષ્ણના મોઢામાંથી નીકળે સુદામા મારો મિત્ર છે, તો લોકો આશ્ચર્ય પામે. કહો, સુદામા તમારા મિત્ર છે? તમે સુદામાના મિત્ર છો? રાજા, બ્રહ્મને જાણવું એ બ્રાહ્મણ છે. બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણી શકે બ્રાહ્મણ છે. સુદામા માટે કેટલા બધા અહીંયા વિશેષણો ઉપયોગ કર્યા છે. એક તો કૃષ્ણના મિત્ર છે, બીજું બ્રહ્મવિત બ્રાહ્મણ છે, ત્રીજું વિરક્ત છે, ચોથું ઇન્દ્રિયો ઉપર જેને પોતાનો સંયમ રાખી શક્યા છે, ત્યાર પછી પ્રશાંતાત્મા. પ્રશાંતાત્મા બે વ્યક્તિ માટે શબ્દ ઉપયોગ ભાગવતજીમાં થયો. એક ધ્રુવજી માટે, એક પ્રહલાદ માટે, અને એક સુદામા માટે. શાંત બધા માટે ઉપયોગ થયો, પણ પ્રશાંત તો આ બે માટે. કારણ શાંત હોય એ ક્યારેક કોઈ પણ એવી અવસ્થા આવે તો એમાં અશાંત બની જાય, પણ પ્રશાંત આત્મા એને કહેવાય, ગમે તેમ થઈ જાય કોઈ દી ચિંતામાં ન જાય, એને પ્રશાંત આત્મા કહેવાય. જેની સ્થિતિ જ ન બદલે કોઈ દિવસ. પરિસ્થિતિ ગમે તેવી થઈ જાય પણ સ્થિતિ બરાબર હોય. એવા સુદામા બ્રાહ્મણ છે, જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયોને જેણે જીતી લીધી છે. એ બ્રાહ્મણ, પત્ની સુશીલા છે, બાળકો છે. એક વખતના સમયે 2 દિવસથી કોઈના પેટમાં પ્રસાદ નહોતો ગયો, અનાજ નહોતું ગયું. રહેવા સારું મકાન નથી, પહેરવાના પૂરા કપડાં નથી, જમવા માટે જુવાર નથી. એવા સમયે સુશીલાએ કહ્યું કે તમને યાદ છે, તમે એક વખત મને એવું કહેતા હતા કે તમારે કોઈ મિત્ર હતા? અરે હા હા સુશીલા, હું સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણતો હતો ને, ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ, અમે બે મિત્ર છીએ, અમે સાથે ભણતા હતા બે. સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, એ બધાના તન મનની વાતને જાણે છે. તો એમણે પોતાના પતિને કહ્યું, તો જાઓ ને, તમારા મિત્રને મળી આવો ને. અરે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરી શકું પણ કોઈ પાસે માગી ન શકું ક્યારે. મારાથી માગી ન શકાય. સુશીલા કહે છે, હું માગવા નથી કહેતી પતિદેવ, હું તો તમને બસ એમ જ તમારા મિત્ર છે એને મળવા જવાની વાત કરું છું. દ્વારકાધીશના દર્શન થઈ જશે. સુદામાના મનમાં વિચાર આવ્યો કે લગ્ન થયાના આટલા વર્ષો વીતી ગયા, મારા પત્નીએ મારી પાસે કશું માગ્યું નથી. આજ પહેલી વાર મારી પાસે કંઈક માગણી કરી, અને એમાં પણ દ્વારકાધીશના દર્શન અને મારા મિત્રને મળવાની વાત છે. પણ પોતાને યાદ આવ્યું કે કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથે ન જવાય. અમુક સ્થાનો એવા બતાવ્યા છે મહાપુરુષોએ કે જ્યાં જાઓ તો ત્યાં ખાલી હાથે ન જાઓ. એટલે ભગવાન સુદામાએ કહ્યું કે સુશીલા, આપણા ઘરમાં કાંઈ છે નહીં,
અને કૃષ્ણ પાસે કંઈ લીધા વગર ન જવાય, ખાલી હાથે ન જવાય. પડોશમાંથી ચોખાના પૌવા માંગી લાવ્યા છે, ઉછીના લઈ આવ્યા છે. માગ્યું હોય તો પાછું દેવા ન જવું પડે, ઉછીનું હોય તો પાછું દેવા જવું પડે. અને ઉછીના એટલા માટે જ લઈ આવ્યા છે, સુશીલાને ભરોસો હતો, આપે છે. બીજી એક વાત તમને કહું વાલા વૈષ્ણવો, કે સુશીલાજી જેટલા પૌવા લઈ આવ્યા ને એ બધા જ પૌવાની પોટલી બાંધી દીધી. એક પણ દાણો એના પોતાના છોકરાઓના માટે રાંધવા માટે ન રાખ્યો. કારણ સુશીલા એટલું જ બોલ્યા છે કે જેના નામ માટે માગી લેવા છીએ બધું એના સુધી પહોંચાડી દેવું જોઈએ, એમાંથી આપણે કાઢી ન લેવું જોઈએ. કૃષ્ણના નામે લઈ આવ્યા છે, કૃષ્ણ માટે માગી લેવા છે, દઈ દેવું જોઈએ. આપી દીધું. સુદામદેવ બ્રાહ્મણ હાથમાં લાકડી ટૂંકું એવું પોતિયું પહેર્યું છે, ખંભે એક નાનું ફાળિયું છે, ડાબા ખંભે જનોઈ છે, હાથમાં માળા છે, અને ભગવાનને મળવા માટે પોરબંદરથી નીકળે, પણ ઘરની બહાર, ગામની બહાર જ્યાં બરાબર માર્ગ ઉપર ચડ્યા ત્યાં થાકી ગયા, વૃક્ષ નીચે સૂવે છે. આપણે સૌ જાણીએ છીએ. પછી ભગવાને ગરુડને આજ્ઞા કરીને ગરુડજીને લઈ આવે અને દ્વારકા પધરાવ્યા. દ્વારિકામાં આવે છે, બધાને પૂછે છે કે દ્વારકાનાથનો મહેલ ક્યાં છે. પૂછતા પૂછતા બરાબર મહેલે આવ્યા. દ્વારપાળોને કહ્યું કે આ દ્વારકાધીશનો મહેલ છે? હા. કૃષ્ણ છે અંદર? છે ને, મારે એને મળવું છે. ભૂદેવ, અત્યારે તો હવે બપોર થઈ ગયા, અત્યારે મારા મહારાજ હવે ભોજનમાં જતા રહ્યા હોય, આ વિશ્રામમાં ગયા હોય, અત્યારે ન મળે. હવે તમને કંઈ જોતું હોય તો અમે આપી દઈએ, તમને જે જોઈતું હોય તે અમે આપી દેવા તૈયાર છીએ. તમને વસ્ત્રો જોતા હોય તો વસ્ત્ર આપી દઈએ, ભૂખ લાગી હોય તો જમવાનું આપી દઈએ, તમારે જે જોતું હોય તે માગી લો. શું જોઈએ છે? સુદામા કહે છે, ભાઈ મારે કશું જોતું નથી, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. દ્વારપાળ હસી પડ્યો કે આવો મિત્ર અમારા મહારાજનો, એને હું મિત્રોની તાણ છે? મહારાજ, તમે ભોજન નથી કર્યું, ગરમી તમારા મગજમાં ચડી ગઈ છે, ચાલો તમને જમાડી દઉં. સુદામાએ ના પાડી કે ના, જમવું નથી, મને કૃષ્ણને મળવું છે. દ્વારપાળે જરા હળદૂત કરીને કીધું કે જો કાંઈ જોતું ન હોય તો નીકળી જાઓ, ખોટો મગજ ન ખાવ. બીજો દ્વારપાળ હતો, એને જરા વિવેક કર્યો કે ભાઈ ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન ન કરાય કોઈ દિવસ. એની પૂજા ન કરો તો કાંઈ નહીં, પણ અપમાન તો ન જ કરશો ક્યારે. ભૂદેવ, માફ કરજો, આ ભાઈ તમને જરા વધારે બોલી ગયો અમારો, એના બદલામાં હું ક્ષમા માગું છું. આપ કોણ છો? ક્યાંથી આવો છો? હું પોરબંદરથી આવું, મારું નામ સુદામો છે, હું કૃષ્ણનો મિત્ર છું. એક કામ કરો, આ તમારો સંદેશ હું મારા મહારાજને આપું, તમારું નામ આપું, તમારી ઓળખાણ આપું છું. જોઈ એમ કહેશે કે અંદર આવવા દો તો હું તમને અંદર જવા દઈશ, નકર નહીં જવા દઉં. ભગવાનને આ સંદેશો આપું હું. સુદામાએ કીધું કાંઈ વાંધો નહીં, તમે જઈને કહો ને કે હું પોરબંદરથી આવું છું, કનૈયાનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. દ્વારપાળને જઈને કહે છે, કહો કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કોઈ દ્વારિકાધીશને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો
કોઈ શ્યામ સુંદર ને સુદામો દ્વારે આવ્યો છે, સુદામો દ્વારે આવ્યો છે. કોઈ શ્યામ સુંદર ને સુદામો